અમદાવાદમાં આજે સવારે નમો યુવા રન ફોર નશામુક્ત ભારત મેરેથોન યોજાઈ હતી। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસના ઉપક્રમે આયોજિત સેવા પખવાડિયા અંતર્ગત આ દોડ યોજવામાં આવી હતી। કર્ણાવતી મહાનગર યુવા મોરચા દ્વારા આયોજિત નમો યુવા રન મેરેથોનને ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ ફ્લેગ ઓફ કરાવ્યું હતું, તેમજ તેમણે દોડમાં પણ ભાગ લીધો હતો। 5 કિલોમીટરની આ મેરેથોનમાં શહેરના ખેલાડીઓ, અગ્રણીઓ અને યુવાનો જોડાયા હતા। વસ્ત્રાપુર લેકથી શરૂ થયેલી દોડમાં મહાનગર અધ્યક્ષ પ્રેરકભાઈ શાહ, મહાનગર યુવા મોરચા અધ્યક્ષ વિનયભાઈ દેસાઈ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। करीबन 20 से 25 हजार युवा नशा मुक्त भारत के लिए जुड़े हैं। बहुत उत्साह है स्वास्थ्य के लिए और शिक्षा के लिए भी। और जिस भी तबके में सेवा की जरूरत है, असिस्टेंस की जरूरत है, सभी लोग और सरकार भी उसके लिए जुटे हुए हैं। और ये 15 दिनों तक केवल न केवल सेवा के माध्यम से भारत के लोगों की सेवा की जाएगी।